રાખજો, ત્રીજી પેઢીએ પીર થશે. બધી તૈયારી થઈ ગઈ અને જે કઈ કાર્ય હતું બધું પૂરું થઈ ગયું અને રામદેવજીની સમાધિ દેવાઈ ગઈ. ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી. હરભુજીને કીધું કે રામદેવજી બાપા શરીર છોડી દીધું. હરભુજી માનતા નથી, ખોટી વાત બને જ નહીં. તો વચનનો પાકો માણસ છે. મને કીધું હું તને મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યો નથી ને જાય જ નહીં, કોઈ દી જાતું હોય છે. ઈ કે પણ અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી છે કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને અહીંયા જઈને પાકું કરું પછી વાત. બાકી હું તમારી વાત માનું નહીં. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો હરભુજી, ઘોડે ચડ્યા અને રણુજા આવે અને એ રણુજાના સીમાડે આવે ને તો બાપુ રામદેવજી બાપાના ઘોડા ચડતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા. અહીંયા હરભુજી આ વાણી લખી, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. અહીંયા જણા બે હરભુજી અહીંયા ઉતર્યા, બે ભાઈ ભેટ્યા